હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે? બધા મજામાં છો એવી આશા રાખું છું. અમે મજામાં છીએ. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ઓફિસે જવા વાગી ગયા છે 8:15. તો દીપાલી ભાખરી બનાવે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધામાં કેમ છો? અમે તો ભાખરી ખાઈ લઈ. હાલો ભાખરી ખાઓ. અમે વરસાદની એન્ટ્રી થઈ ગઈ. વરસાદ ચાલુ થઈ ગયો જો ભાઈ. બધા એમ કે ત્રણ વાગે બહુ વરસાદ આવ્યો તો પણ આપને ખબર નથી. આપણે ભૂતા તું ભૂતી હતી ને કે જાતી? હું સુઈ ગઈ. 3 વાગે થોડી જાતી. તો કઈ ખબર નથી. અહીંયા કેટલો વરસાદ આવ્યો વરસાદ છે એ પડી છે આજે. એવું છે આજ વાતાવરણ વરસાદ પડે એવું જ છે. અંધારો. અરે હું સવારે આવી ગઈ ને ત્યારે એમ થતું હતું કે રાત છે હજી. ભાખરી બની ગઈ છે. કાલ કેક તે બનાવ્યું. કાલ દીપાલી આવું કેક બનાવ્યું તો ટોપરા પાક જેવું. શું છે આ ટોપરા પાક છે દીપાલી? ના ના તો સુખડી થોડીક બનાવી હતી ઘઉંના લોટની. નાના ડીશ બનાવી હતી આપણે ફેવરેટ. અને ભરતને ભાવે થોડીક બનાવી. આટલી જ છે. ટ્રાય મારવા પૂરતી કા આવડે છે કે નહીં? કે આવડતી જ તને? આવડતી હોય તો જ કરી ને બીજું કોઈ કરવા આવ્યું. એમ નહીં તો પૂછું. ટ્રાય મારવા પૂરતી કરી હતી એમ એટલે આવડતી પૂરતી એવી. તમને મેં પૂછ્યું હતું તમે શું કીધું હતું? હું ખાઈ નહીં કીધું તું નથી કીધું બનાવતી નહીં. હા મેં વળી ન ખાવ તો બસ એટલે બધું ખોટું એ કંઈ કરાય નહીં. એટલે થોડીક જ કરાય. સારું આપણને તો ગ્રામણ ભાવે. હારો ખાલી ના પડે. ઉઠીને ગયો તોય હાલે આપણે. ભાખરી ન હોય તો હાલે. હા ઉકડી ફેવરેટ છે આપણી. મોહનથાળ ભાવે. ગ્રામણ કોને ન ભાવે? મોહનથાળ કોને ભાવતા હશે? તમને ભાવે મોહનથાળ. અમને મોહનથાળ કોઈ ભાવે નહીં. તમને ખાવા સીધ મોહનથાળ છે સિટી વાળા છો ને એટલે એને ન ખબર પડે મોહનથાળમાં શું. મોહનથાળ વસ્તુ શું છે નહીં. મોહનથાળ નમક ખાંડનું હોય કોને ભાવે? પણ ન ખબર પડે તમને? બધી ખબર પડે પણ ના ન ખબર પડે. સિટી વાળાને ન ખબર પડે. બધી ખબર પડે. ખવાય જ નહીં. હવે તને એક વાત કહું જો. એક હા ખાખરાની ખિસકોલી છે ને એ આંબન રવમાં ન જાણે. આંબન રવ શું છે ને એને ખાખરો જ ગમે. બસ હવે આગળ મારે કઈ નથી બોલવું. તો સમજી જાય. બીજી મીઠાઈ નું કહેવાય પણ આ મારું એ કહેવાનું બહુ થોડીક ઓલી કહેવાય. એવું કહેવાય એવી મોહનથાળ. કેરીને અથાણું લઈ લીધું. બહુ ભાવ કેરીને અથાણું. મને એવું છે આપણે લઈ લીધું. તમે કેરીને ચીર જ લે. હું તો અત્યારે જ સારું હાલો મિત્રો પાછળ થવા કન્ટિન્યુ રહેજો. પછી ભરતને બહુ કડકડી ભાખરી જોઈ. પડી જાય ને એવી ભાખરી જોઈ. ઓછી રહી હોય ને અમારે બેન માથા દુખે 12 વાગે. એને ઓછી ભાખરી ન ભાવે. કડકડી ભાખરી જોઈ. કડકડી જ પાછા મને નો મજા ઓલી હતી. ભલે તો દાઢું દુખવા માંડે, પેટા દુખવા માંડે. પેટા દુખે, દાઢું દુખે. ખાવી તો કડકડી. એટલે ભેગી જો થોડી થઈ જઈશ. હાલો હાલો મિત્રો કન્ટિન્યુ રહેજો. ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. 8:30 થવા આવ્યા. પીઝા આવે. આપણે આવી ગયા છીએ જમવા. 1:10 થઈ ગઈ છે. દીપાલીએ જમવાનું બનાવ્યું છે. બનાવી નાખ્યું દીપાલી. કોબીકા સંભાળા ખીચડી. આમાં શું છે? ઓહો ભરેલ બેંગન રોટલી સાઈઝ બનાવે છે. મારે તો આગ મેલી તો દે. હાલ તો ક્યાં નથી જાવ. આને ગરમ વસ્તુ ઉડી ગઈ હોય તો કેવો માણસ છે આ.
બરાબર તારા હાટુ હું કપડાં જોતો હતો અહીં જો ટોયર છે જો મેલી તાર પપ્પાનો મુકલો ડાયપર બતાવી તો તાતો ઓલા લીધા છે લીધા તાતો જા તો ડાયપર ક્યાં છે કે નથી પડ્યા ઓલા એક ગઈ રોટલી આમ જો ઓલો લઈ લે તો ઓલો આ લઈ લેતા આના પપ્પાને તો આ કાઢ્યા છે કાઢ્યા એ જો સરસ પેલે રોટલી આ ડાયપર કાઢ્યા છે પહેરાવા હાટું સરસ સારું એ ભગવાન હું તે રસોઈ થઈ ગઈ છે એવું નહોતું ઓલું છે ને થોડું ખકડાઈ વાળું હતું ને આજે જોવા હાટું કાઢ્યું આમ નહોતું તોડવું જો બોક્સ તોડવું દોસ્તો વરસાદ જામ્યો છે આજ સુરતમાં ચાલુ જ છે સવારનો વરસાદ આજે વરસાદ જામ્યો કા પરમ કેવો જામ્યો છે હે પરમ વરસાદ કેવો જામ્યો છે બહુ છે આવે છે ને વરસાદ કેવો ઓમ ઝરમર્યો છે પણ ઓમ અંધારું બહુ થાય છે સવારનો વરસાદ ચાલુ છે એલી થઈ હોય ને એવો સારું હાલો મિત્રો આજ તો આપણે એમ જો દાઢી બાટી ક્લીન કરાવી નાખી જો તમારા સાઈડ જોયો ને તમારે દીપાલી કેદુની પૂછતી હતી કેદી દાઢી કરાવી કેદી કરાવી વાંક પડી ગઈ મારી એ કે ખરાબ બાવા જેવા લાગો છે એમ કહેતી હતી લે આપણને હા તો મમ્મીને પ્રોબ્લેમ આવી ગયો છે બેટા ગાડી ખોટકાઈ ગઈ છે શું કરશું ગાડી ખોટકાઈ ગઈ છે ઈ રેવા દે કહેતો હું એમ ન કરાય કેમ શું થાય તને એ તો કરવાનું હોય કે તો હું હીરોન બોર્ડે તૈયાર થઈ ગયું તારા પપ્પાને આમ જો બ્રશ કરી લીધું કે દંત મંજન તારા પપ્પાને ટીપથી કર્યું તે યો આલે તાર રોટી યો તારી રોટી યો યો મો કરો યો યો સારું મિત્રો હાલો હવે જમી લઈ સારી ત્યાં કરી ચાલો જમવા બધાય બપોરા કરવા બટેટું નહીં કોઈ શાકમાં એક ખાલી રીંગણ હોય આ ભરેલ રીંગણનું શાક છે બટેટા છે દીપાલી જો આપણને પીરસી દે છે એમ તો ડાય છે આજ મેં એને તાર કઈ કર્યું જો પૈસા વારીને આવ્યો પેનના રેનકોટ પહેર્યો હતો રોટલી માથામાં ફેરવ્યો શું કરવું એ તમારો દીપાલી હા રેનકોટ પહેર્યો આમ જો પહેર્યો હતો ને ગમે એને તમે યુવર્સને પૂછી લ્યો કમેન્ટ કહેજો કરે કે પૈસા વાળીને રેનકોટ પહેરવાનો એમાં શું છે દીપાલી કે તમારે કલ બહુ બગડે છે પેન્ટ રેનકોટ પહેર્યો ગારા વાળું થાય ભીનું થવાની વાત છે એને આરા ચડતી હતી બિસાડીને શું છે કપડાં તો ઘવા બહુ પડતા તમે સારું હાલ રોટલી આપી દે હાલ એટલે ખાઈ લઈ તમે તો હું વાતું કેવી કરો છો કારીગરાઈ હાલે છે શું કારીગરાઈ કરો છો આ બટેટા એ મૂકું છું તું પર શું કરશો પરમ આટા ફેરા છે જમી લીધું તમે ના હો તો મારે એકને જ બાકી જમી તમે ન લીધું હા કામ ને જમી લીધું મને એ યાદ નથી રહેતું પર એ ભૂલવાડી દેશ હું જોઈ મોક નહીં સમજો એ ટીવી જમી જોઈ ટેસ્ટ થી બેહી ગયા સમજો એ જો મટકુઈ નહીં મારે હોય માણસો એવા શોખીન થઈ ગયા છે ને ટીવીના મોબાઈલ ટીવી જો પણ એ મટકો નહીં મારે જો અમે દોસ્તો જમી લીધું છે બાકી ગયા 9:30 થવા આવ્યો સવારનો 9:30 થવા આવ્યો છે જમી લીધું જમીન ઉભા થયા છે હવે દીપાલી કામે ચડી છે એના જે રોજના રૂટીન કામમાં કા દીપાલી શાકભાજી લઈ આવી હતી બધું ખુલ્લું કર્યું તું બધું હરખું થી હું આ સામું જોઈને કે તો ખબર પડે એમને તો બગ શાકભાજી ધાણા ને એવું બધું લાવી છે ને બધું થોડું ભીનું હોય હા અને બધું અહીં પોળું કરી દે એમાં થોડુંક ઉકાળી તે કેવું જાય છે બધું મૂકી દે બટેકા ને બધું ભીનું હોય બગડી જાય તે સાનું કેમ થાય ગરમ કરવો જો ને શાક મૂકી હોય ગરમ કરો હું કરી નાખી તું તાર કામ કર્યા તો પૂછું છું દહીં જામણવાનું છે છાશ
જો ડિસ્કો કરે ડિસ્કો જો થનક ભારતીય નાઇટમ કથક ઈ નહીં ભાઈ લસણ ઈ લસણ નહીં એ ભાઈ ફ્રીજનું ખાનું ખોલ નાખ્યું જોઈ લો બટાટાની વેચ જોઈ જો તમે જો આના ખેર જો બટાટા જો કાઢી નાખ્યા બટાટા ખાનું ખોલ આનો છે ને આનો નિયમ એ છે વસ્તુ બગાડવાનો ગમે વસ્તુ હોય અત્યારની ઘરે ગયો તો હા અને ન્યા ચોકલેટ લઈ દીધી છે ને ચોકલેટ ફેરેલ રોવાનું ચાલુ કરી દીધું હાલે પછી ઘરે લઈ જાય એમ કા હા વસ્તુ ગાડી ઉપર તો હમણાં લઈને નથી જાતા ઓછું ગાડી પર લઈ આનું જઈશ કામ વસ્તુ કેમ તૂટે ને કેમ બગડે ને ઈ આનો નિયમ ઈ છે પણ માં પહેરે તો ખૂબ ખૂબ પ્લેટમાં બધું નાખી દેતો હોય શું છે તારે ઈ તો કે મિત્ર એ મિત્ર ઓય કે તો ખરા તારે તને કેમ તોડવા નહીં એવું બહુ ગમે તોડવાનું ને ફોડવાનું હે ન્યાય ગોગા જેવો રોતો હતો મેલી જાવ નાનો હોય ઓમ જાવું હોય હાર્દિક નું નામ પડે તા તો ન્યા જઈને કાં કરે કોણ મારતું તને સાયા મારતી હતી કે હાર્દિક મારતો હતો હે પરમ અહીંયા અહીંયા હાલે તાલી મારતે તો બરાબર તાલી મારતે તો આમ તો મતી કો અહીં તો હાલે તાલી મારતે તો મારતે ના ના નહીં મારે બહુ છે ડેન્જર કોપરી ડેન્જર મનનું ધૈર્ય કરવા વાળો સારું તો બીજું શું હાલો લાઈટ મારી બીજું મારે ઓય મને બંધ નથી પીવો નહીં રેવા દે પણ મારે પીવો જ નહોતો આ તો તે કીધું એટલે મને પીવાની ઈચ્છા જ નથી સા ચાલ તું શું કહીશ તાવા દે હું ધ્યાન રાખું ચાલો એવું છે હા બસ તો બોલ બીજું કાંઈ એટલે વરસાદ બહુ આવે એવું હવે સુરતમાં હવાનું ચાલુ છે અત્યારે રહી ગયો છે કેમ બાકી દીપાલી વરસાદ કેમ આવ્યો આમ તો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ચૂલા પણ ઈ ન જોવાનું ભાઈ ડાગલા જોવે છે કોપી રાઈટ આપણે ન આવે સારું આવે ડાગલાનો અવાજની હે પછી તો આ લહણ નો મેં કીધું રે તો એટલે હે ને આ લહણ નું પાછું કામ છે ને તો કેવી ખબર પડે છે પા 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 મોબાઈલ લીધો છે આ વિડીયોને અહીંયા એન્ડ આપી મળશું નેક્સ્ટ બ્લોગમાં જલ્દી તો બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મોગલ અને દીપાલી ગુડ નાઇટ થેન્ક યુ બધાને ટાટા જલ્દી મળશું બીજા નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ સમજો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચેનલ અને છે ને વિડીયો લાઈક આપી દો એટલે સાજા લોકો સાથે વિડીયો આપણો પૂગે બધા લોકોને જેમ તમે લાઈક આપશો ને એમ વિડીયો આગળ જાય